આપણે શિવરી તરફથી જઈ રહ્યા છે થરાદ તરફ અને રસ્તામાં અચાનક ભારે ટ્રાફિક જોવા મળ્યો। પહેલાં તો અમને સમજાયું નહીં કે શું થયું છે, પણ આગળ જઈને ખબર પડી કે દુગરાસણ બસ સ્ટેન્ડ પાસે એક મોટું ટ્રેલર પલટી ખાઈ ગયું છે। તમે જોઈ શકો છો કે રસ્તા પર વાહનની લાંબી લાઈન લાગી ગઈ છે અને બધા લોકો ધીરજથી પોતાની વાહનની રાહ જોઈ રહ્યા છે। આ ઘટનાના કારણે ટ્રાફિક ખૂબ ધીમે ચાલી રહ્યું છે, પરંતુ સદનસીબે કોઈ મોટી ઈજા થઈની માહિતી નથી અને સ્થાનિક લોકો મળીને રસ્તો ખાલી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી ટ્રાફિક ફરી સામાન્ય થઈ શકે। અમે પણ સાવધાની ટ્રાફિકમાંથી પસાર થઈ રહ્યા છે। મિત્રો, આવી પરિસ્થિતિમાં સૌથી મહત્ત્વની વાત છે ધીરજ રાખવી અને સલામતીનું ધ્યાન રાખવું। ઝડપમાં વાહન ન ચલાવો અને ટ્રાફિકનું નિયમનું પાલન કરો। રસ્તા પર ઊભા રહીને ભીડ ન કરશો, જેથી રાહત કાર્યમાં કોઈ અડચણ ન આવે।